માતાજીના સર્વે વહાલા ભક્તોનું માતાજીના આ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. દેશદેવીમાં આશાપુરાના પરચાની જો વાત કરીએ તો એનો કોઈ અંત પામી શકાય નહીં, કેમ કે શ્રદ્ધા વિશ્વાસથી જે ભક્ત માતાજીનું સ્મરણ કરે એને માતાજી જરૂર આશીર્વાદ સાથે એમની આશા પણ જરૂર પૂરી કરે છે. માતાજીના પરચા ફક્ત કચ્છ કે ગુજરાત નહીં પરંતુ પૂરા વિશ્વમાં માતાજીના ચમત્કારનો ડંકો વાગી રહ્યો છે અને માતાજી હર ક્ષેત્રમાં એમના સાચા ભક્તોની મનોકામના પૂરી કરી છે. એવો જ માતાજીનો પરચો રાજકોટના એક ભાઈશ્રીને મળ્યો છે, જે હું અહીંયા જરૂરથી પ્રસ્તુત કરીશ. એમનું નામ ગુપ્ત છે, પણ એમને જે પરચો મળ્યો છે હું અહીંયા પ્રસ્તુત કરું છું. એ ભાઈ એક સામાન્ય માણસ હતો. એમની પાસે બહુ ધન નહોતું કે એમની પાસે સુખ પણ નહોતું, પણ હૃદય એમનું સાફ અને માતાજી પર વિશ્વાસ એકદમ ભરપૂર હતો. સમય જતાં એમના જીવનો પર બહુ બધા સંકટ આવવા લાગ્યા. એ બહુ બધી મહેનત કરતા છતાં પણ જે કાર્ય કરતા એમાં એમનું કામ બગડી જતું અને આ બધું થવાથી ઘરમાં પણ રોજ કંકાસ, તણાવ વગેરે જેવી તકલીફ એમને થવા લાગી. શરીરમાં બીમારી અને મનમાં સતત એક જ પ્રશ્ન કે હું જ્યાં કોઈ કાર્ય કરું છું, જ્યાં હાથ રાખું છું, ત્યાં મારી સાથે આવું કેમ થાય છે, મારું શું થશે? આવું વિચારતા ને વિચારતા એમને રાત્રે ઊંઘ પણ ન આવતી. એ દિવસ દરમિયાન માણસો સામે ખુશ થવાનો પ્રયત્ન કરતા, પણ અંદરથી તો એ તૂટેલો માણસ જ હતો. એક દિવસ આ બધું વધતું જવાથી એમની સહનશક્તિથી બહાર ગયું. એ ભક્તે ગામની બહાર જઈને એક એકાંત શાંતિ જગ્યા પર બેસ્યા. આંખો પર આંસુ હતા અને માતાજી પર એમને શ્રદ્ધા તો અઢળક હતી. તો એ હાથ જોડીને આકાશ સામે બોલ્યા કે હે માં આશાપુરા, મેં કોઈનું ખોટું નથી કર્યું. જો આજે તમે મને ન સંભાળો તો આ દુનિયામાં કોઈ મારો સારો નથી. એ રાતે પણ જાણે પવન આમ થંભી ગયો હોય, આકાશ પણ એકદમ શાંત અને ભક્ત આંસુ સાથે ત્યાં ઊંઘી ગયા. તે ઘરે પણ ન ગયા, એ જગ્યા પર જ માતાજીને પ્રાર્થના કરીને ઊંઘી ગયા. અને માતાજીનો ચમત્કાર એવો કે એ જ રાત્રે એમના સપનામાં તેજ ફેલાયો અને એ સપનામાં શું જુએ છે તો લાલ ચૂંદડી, સોનાના આભૂષણ અને સિંહ પર બિરાજમાન શ્રી દેશદેવી માં આશાપુરા એમની સામે સપનામાં પ્રગટ થયા. માતાજીની આંખોમાં કરુણા હતી, અવાજમાં શક્તિ, અને માતાજી સ્વયં સાક્ષાત ભગવતી બોલ્યા કે દીકરા, તું એકલો નથી, હું તારી સાથે જ છું. સમય આવે છે અને સમય જાય છે. એમને સપનામાં જ હાથ જોડ્યા અને આંસુ વહેતા રહ્યા, પણ દિલ હળવું થઈ ગયું. બીજા દિવસથી જ એમના જીવનમાં ધીમે ધીમે ફેરફાર શરૂ થયો. એક સાથે બધું કામ થવા ન લાગ્યું, પણ એક એક કરીને અટકેલું બધું જ કામ એમનું આગળ વધવા લાગ્યું. એમની જે બીમારી હતી શરીરમાં, એમાં પણ એમને રાહત મળી. ઘરમાં શાંતિ પાછી આવી અને સૌથી મોટું મનમાં માતાજી પ્રત્યે એમને વિશ્વાસ જાગ્યો. એ ભક્ત સમજી ગયો કે માં હંમેશા પરીક્ષા લે છે, પણ ક્યારે માતાજી છોડતા નથી. આ કોઈ સપનું નહોતું, આ કોઈ કલ્પના નહોતી, આ તો માં આશાપુરાનો જીવંત પરચો હતો. આજે પણ જે ભક્ત તૂટી જાય, જ્યારે દુનિયા સામે મોઢું બંધ લાગે, ત્યારે માં આશાપુરા કોઈના કોઈ સ્વરૂપે આશાનો દીવો જરૂર પ્રગટાવે છે. માતાજી રસ્તો બતાવે છે, હિંમત આપે છે અને ભક્તને ફરી ઊભો કરે છે. જે ભક્ત સાચા દિલથી માં આશાપુરાનું નામ લે છે, એના જીવનમાં માતાજી પરચા પૂરા પાડવામાં જરાય મોડું નથી કરતા. એવા હજારો પરચાઓ માતાજીની કૃપાથી આપણે જોયેલા જ છે. મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો તમે જરૂરથી જણાવજો. વિડીયોને લાઈક કરજો, કમેન્ટમાં માતાજીનું નામ અવશ્ય લખજો અને માતાજીના દરેક ભક્તો સાથે વિડીયો શેર કરજો. આભાર, ધન્યવાદ, જય માતાજી.